બરોડા ક્રિકેટ એસોસિએશનની આજે ચૂંટણી યોજાઈ હતી। ચૂંટણીની મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ હતી। રિવાઇવલ અને રોયલ સત્યમેવ જયતે ગ્રુપ વચ્ચે સીધો જંગ જોવા મળ્યો। 31 પોસ્ટ માટે 62 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા। સવારે 9 વાગ્યાથી મતદાન થયું હતું। સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલુ રહ્યું હતું। 2098 મતદારો મતદાન કર્યું હતું। 1430 મતદાન કરવામાં આવ્યું। ક્રિકેટર કિરણ મોરે અને જાણીતા હાર્ટ તબીબ દર્શન બેંકર વચ્ચે પ્રમુખ પદ માટે ખરાખરીનો જંગ જોવા મળ્યો। હાઈકોર્ટમાં PIL દાખલ થઈ હોવાથી આજે મતગણતરી નહીં થઈ શકે। હાઈકોર્ટના નિર્ણય બાદ મતગણતરી થશે। ઉમેદવારોના ભાવિ સીલ પેક થયા। મતદાન પેટી સુરક્ષિત જગ્યા ફતેગંજ હિલ મેમોરિયલ સ્કૂલ ખાતે મતદાન પેટી પોલીસ સુરક્ષામાં લઈ જવાઈ। આજે વહેલી સવારથી જ બરોડા ક્રિકેટ એસોસિએશનની મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી। અત્યારે સાંજના 6 વાગતાની સાથે જ ચૂંટણીના પડઘમો અત્યારે બંધ થયા છે અને આપ જે રીતના દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં જે અહીંયા મતદારો જે કેન્ડિડેટના જે પ્રચારકો છે તેઓ અહીંયા છે ને જે રીતના અત્યારે 6 વાગતાની સાથે જ મતદાન પ્રક્રિયા બંધ થઈ છે અને જે રીતના મોટી સંખ્યામાં અહીંયા અત્યાર સુધી 1430 જેટલું મતદાન છે તે અત્યારે થયું છે ને જે રીતના બરોડા બાર એસોસિએશનની ચૂંટણીને લઈને વહેલી સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો અને હાલ જે રીતના અત્યારે 6 વાગ્યાની સાથે જ જે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે શાંતિપૂર્ણ માહોલમાં આ મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। પોલીસ પ્રશાસનનો પણ ખૂબ અહીંયા સહયોગ રહ્યો છે। કોઈ જાતની અગવડ ન પડે તેનું પણ વ્યવસ્થા પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવી હતી। જે રીતના આ દ્રશ્યમાં જોવા મળી રહ્યા છે હાલ વડોદરા શહેરમાં BCA બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી આજે યોજાઈ હતી, જેમાં 13 પોસ્ટ માટે 62 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી। થોડીક ક્ષણોમાં આ જે મતદારોએ જે મત કર્યા છે તે મતદાન સીલ કરવામાં આવશે। 31 પોસ્ટના ઉમેદવારોનું જે ભાવિ આ મતદાન પેટીઓમાં સીલ થશે થોડી વારમાં। 6 વાગતાની સાથે જ અત્યારે મતદાન પ્રક્રિયા આજે સારી રીતે પૂર્ણ રીતે કરવામાં આવ્યું છે। સાહેબજી શું કહેશો, જે રીતે મતદાન પૂર્ણ પણ થયું છે, મતપેટીઓ થોડીક ક્ષણોમાં સીલ બી થશે, પરંતુ મહત્વની વાત કે ખૂબ જ સારી જવાબદારી પોલીસે પણ નિભાવી છે। નામદાર હાઈકોર્ટના ગાઈડન્સ પ્રમાણે મતપેટીઓ જે છે સીલ થશે અને એને સ્ટ્રોંગ રૂમ સુધી અમારા એસ્કોર્ટિંગ પાયલોટિંગ સાથે પહોંચાડવામાં આવશે। થેન્ક યુ વેરી રવાના કરો ધીરે ધીરે બધા। જી સર, મતદાન અત્યારે પૂર્ણ થયું છે, શું કહેશો? આજે જે શાંતિપૂર્ણ રીતે મતદાન પતી ગયું છે। 1430 વોટ પડ્યા છે, જે ઘણો જ મોટો નંબર છે અને ઘણી આનંદની વાત છે કે લોકોએ બહુ જ જુસ્સાથી અને બહુ જ હું કહીશ કે ઉત્સાહથી વોટિંગ કર્યું છે, જે એક પરિવર્તનની નિશાની છે। મતદારો પણ મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા, તમામનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો આજે। હાજી, અનન્ય અને અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। મતદારોએ દિલ ખોલીને મત આપ્યા છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે પરિવર્તન આવે। મતદારોને શું કહેવા માંગશો? થેન્ક યુ વેરી મચ, આપનો ખૂબ ખૂબ આભાર। આટલા કષ્ટ વેઠીને વ્હીલચેરોમાં રાઇલ્સ ટ્યુબવાળા કેન્સરવાળા પેશન્ટો આવ્યા,
આપનો ખૂબ ખૂબ આભાર. એનું ઇલેક્શન અહીંયા રામબાગમાં થયું. 1430 મેમ્બર્સ વોટ નાખવા આવ્યા. એમાં ઘણા બધા સિનિયર મેમ્બર્સ, લાઈફ મેમ્બર્સ અને ઓર્ડિનરી વૃદ્ધ વ્હીલચેરમાં બી આવ્યા. તો આ દર્શાવે છે કે ક્રિકેટમાં એક નવો ઉત્સાહ અને ઇન્ટરેસ્ટ થયો છે. આપણું સ્ટેડિયમ બન્યું. પ્રણવ અમીનની લીડરશિપમાં આપણી પાસે ઘણી બધી મેચીસ બી આવી, ઇન્ટરનેશનલ મેચીસ આવીને હમણાં WPL પડ્યું, પૂરું થયું. તો વિમેન્સ ક્રિકેટમાં બી નવો ઇન્ટરેસ્ટ આવ્યો છે. ઘણા મને 3 પેરેન્ટ્સ મળ્યા કે જેમની દીકરીઓ નાની છે, ક્રિકેટ રમવા માંગે છે અને કહે છે કે અમારી દીકરીઓ ક્રિકેટમાં હવે કરિયર બનાવી શકે. આ બહુ મોટું પરિવર્તન આવ્યું છે. આજે ખૂબ જ મને આનંદ છે કે આટલા બધા લોકો મેમ્બર્સ આવીને વોટ કર્યું. હવે આપણે કિરણ મોરેની લીડરશિપમાં આગળ લઈ જવાનું છે. આટલું સારું કામ જે થયું છે અત્યાર સુધી, અને ક્રિકેટ માટે, ક્રિકેટર્સ માટે, મેમ્બર્સ માટે બી ઘણા બધા સુઝાવ આવ્યા. આપણે ઘણા બધા ઇમ્પ્લિમેન્ટ કરવાના છે. અને સ્કૂલ લેવલ ક્રિકેટ માટે અને વિમેન્સ ક્રિકેટ માટે એ મારો ખાસ સબ્જેક્ટ છે. તો હવે આપણને ઘણો બધો આગળ જવાનો અને આગળ બીજા પ્રોમિસીસ કમિટ કરવાનો આપણને ચાન્સ મળશે. અને બીજું કે મને ખૂબ જ આશા છે અને સંતોષ છે કે આટલું સારું કામ જે થયું છે એનું આપણને સારું પરિણામ મળશે. બરોબર 6 વાગતાની સાથે જ અત્યારે મતદાન પ્રક્રિયા બંધ કરવામાં આવી છે. તમામ જે કેન્ડિડેટો જે અહીંયા ઉપસ્થિત હતા તેઓ અંદર પહોંચી ચૂક્યા છે અને જે અત્યારે મતદાન પેટીમાં તેઓના જે મત પડ્યા છે તેમનું આ ઉમેદવારોનું ભાવિ આ મતદાન પેટીઓમાં સીલ થવા જઈ રહ્યું છે. હવે ખરાખરીનો ખેલ આજે જામ્યો હતો. તમામ મતદારોએ ઉત્સાહભેર આજે મતદાન છે તે કર્યું છે. હવે જ્યારે રિઝલ્ટ જાહેર થશે ત્યારે કોના માથે પ્રમુખનો તાજ આવે છે તે જોવાનું રહ્યું. કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા. ને આ જ વોટિંગ પેટર્ન છે. 1400 આવી જાય છે બધા. તો બિલકુલ બહુ સારી વાત છે કે આટલા બધા મેમ્બર્સ આવ્યા અને વોટ કર્યું છે. અને આપણે બધાને મળશે, ખબર પડશે કે કોને મેન્ડેટ આપ્યું છે. ચોક્કસ હું બહુ પોઝિટિવ છું અને અમારું ગ્રુપ પણ બહુ પોઝિટિવ છે. જે રીતે ઘણી બધી મિટિંગો થઈ, ડોર ટુ ડોર પ્રચાર થયા, આજે અંત આવ્યો છે. 31 જે વાત ચાલે છે રિવાઇવલની, એ ક્લીન સ્વીપ થશે કે? બિલકુલ ક્લીન સ્વીપ થશે, કારણ કે બહુ સરસ કામ કર્યું છે અને લોકોને ખબર છે અને અમે શું કર્યું છે. અને આટલું મોટું સ્ટેડિયમ બનાવીને આપ્યું છે વડોદરાને. એ વડોદરાના વાસીઓ માટે છે, વડોદરાના ક્રિકેટર્સ માટે, વડોદરાના મેમ્બર્સ માટે છે. એ કિરણ મોરેન નથી, આ એક બરોડા ક્રિકેટ એસોસિએશને એક સરસ દાન આપેલું છે અને આનું ઉપયોગ 100 વર્ષ સુધી ચાલશે.